સુરતમાં 31 ડિસેમ્બરની ઉજવણીમાં ડ્રગ્સની હેરાફેરી અને વેચાણ વધવાની શક્યતાઓને જોતા પોલીસ એક્શન મોડમાં ડ્રગ પેડલર અરબાઝ ઉર્ફે 52 ઇસ્માઇલ શેખને પોલીસે રંગે હાથે ઝડપ્યો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે સૈયદપુરા માર્કેટ પાસે મહાનગરપાલિકા સંચાલિત પે એન્ડ યુઝ ટોયલેટના પહેલા માળે ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું છે. પીઆઈ એસએન પરમાર અને તેમની ટીમે ઓપરેશન પાર પાડી અરબાઝની ધરપકડ કરી હતી. આરોપી ત્યાં બેસીને જ ગ્રાહકોને નશીલા પદાર્થો સપ્લાય કરતો પોલીસને તેની પાસેથી 51.40 ગ્રામ પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું છે, જેની બજાર કિંમત અંદાજે 5,10,400 રૂપિયા જેટલી થાય છે. ઝડપાયેલો ડ્રગ્સ પેડલર આરોપી અરબાઝ ઉર્ફે પાયુ માત્ર 10 ધોરણ સુધી જ ભણેલો છે અને કોઈ નક્કર રોજગાર ધરાવતો નથી. ટૂંકા સમયમાં વધુ પૈસા કમાવાની લાલચે તે ડ્રગ્સના રવાડે ચડ્યો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે અરબાઝ અગાઉ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં પણ 7.40 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે પકડાઈ ચૂક્યો છે. જેલમાં જઈ આવ્યા બાદ પણ તેણે પોતાનો કાળો કારોબાર ચાલુ રાખ્યો હતો. પોલીસે આ દરોડા દરમિયાન માત્ર ડ્રગ્સ જ નહીં પરંતુ અન્ય ચીજવસ્તુઓ પણ કબજે કરી છે, જેમાં 50,000 રૂપિયાની કિંમતનો મોબાઈલ ફોન અને રોકડ રકમ સામેલ છે. આમ કુલ 5,61,300 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે આ ડ્રગ્સનો જથ્થો તેણે આદિલ મસાલા નામના શખ્સ પાસેથી મેળવ્યો હતો. હાલ પોલીસે આદિલને વોન્ટેડ જાહેર કરી તેને પકડવા માટે ચક્રગતિમાન કર્યા છે. આ ઘટનામાં લાલગેટ પોલીસની કાર્યશૈલી ઉપર પણ સવાલો ઊભા થયા છે. જે વિસ્તારમાં મોટા પાયે ડ્રગ્સનું વેચાણ થતું હતું ત્યાં સ્થાનિક પોલીસ અજાણ રહી હતી, જ્યારે ક્રાઇમ બ્રાન્ચે સચોટ બાતમીના આધારે દરોડો પાડીને સફળતા મેળવી છે. હાલ આ કેસની આગળની તપાસ લાલગેટ પોલીસ સ્ટેશનના પીઆઈ એનએમ ચૌધરીને સોંપવામાં આવી છે, જે ડ્રગ્સના મૂળ સુધી પહોંચવાના પ્રયત્નો કરી રહ્યા છે. ગુજરાત સરકારની ડ્રગ્સ મુક્ત ગુજરાતની મુહિમ હેઠળ ઝીરો ટોલરન્સ નીતિ હેઠળ મહેરબાન સીપી સાહેબની સૂચના અનુસાર ગતરોજ સૈયદપુરા માર્કેટ પાસે પે એન્ડ યુઝ ટોયલેટ આવેલ છે. એમાં એક અરબાઝ ઉર્ફે 5 ઇસ્માઇલ શેખ જે ડ્રગ્સનું વેચાણ કરે છે એવી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ત્યાં દરોડો પાડી અને 51.040 ગ્રામ ડ્રગ્સ કુલ કિંમત 5,10,400 રૂપિયાનું પકડી પાડેલ છે, જેમાં એક આરોપી અરબાઝ ઉર્ફે 5 ઇસ્માઇલ શેખ તંતાવાડ લાલગેટનો રહેવાસી છે, એને પકડી પાડવામાં આવેલ છે. આ આરોપી અગાઉ સલાબતપુરા પોલીસ સ્ટેશનના ગુનામાં અગાઉ પકડાઈ ચૂકેલો છે 7.40 ગ્રામ એમડીના ગુનામાં. એનો ગુનાહિત ઇતિહાસ છે અને આગળની તપાસ લાલગેટ પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરવામાં આવેલ છે અને ત્યાં તપાસ ચાલુ છે. આરોપી 10 ધોરણ પાસ છે અને એની પાસે કોઈ કામ ધંધો નહોતો, એટલે 31 ડિસેમ્બરની અનુસંધાને એ ડ્રગ્સ વેચી અને જે પૈસા મળે એમાંથી મોજ મજા કરવાની ગણતરીના આધાર પર એને ડ્રગ્સ વેચવાનું ચાલુ કરેલ અને બહારથી લાવી અને વેચે છે. આગળ ક્યાંથી લાવે છે એની તપાસ ચાલુ છે લાલગેટ પોલીસ સ્ટેશન. સુરતમાં જે એને ગ્રાહક મળે એ વેચી અને પૈસા લેવાની વાત હતી 31 ડિસેમ્બર અનુસંધાને. ના, એવું કઈ અત્યારે એવું કઈ ધ્યાનમાં આવે નહીં.